હેલો રાજ આર્મી, કેમ છો બધા લોકો? મજામાં? મને એક ભાઈની કોમેન્ટ હતી કે યાર ચિકન મરી જાય પછી એમાંથી કઈ રીતના 24 કલાકમાં આપણે ખાતર બનાવી નાખીએ ટૂંકમાં. તો જો અત્યારે અમારે કામ ચાલુ છે, આ ક્લિનિંગ કર્યા, આમાંથી મરેલ ચિકન આવી ગયા. તો સાંજે લોકો આવશે એ લોકો અને આમાં નાખી દે મશીનમાં, એટલે તો આ રીતના 24 કલાકમાં ખાતર બની જાય. આ બધું જ્યાં નીકળ્યું એ ખાતર છે. 24 કલાકમાં ખાતર બની જાય એનું મશીન છે, જ્યાં ચાલુ છે ને અત્યારે આખું અત્યારે ચાલુ છે. 24 કલાક સુધી કન્ટિન્યુ ચાલુ છે. કે આમાં ભાઈ જેટલું ચિકન અત્યારે નાખેલું છે, મિનિમમ અત્યારે 800 થી 900 કિલો ચિકન નાખેલું હોય ને ચિકન નાખ્યા પછી આનું ખાતર બનાવવામાં આવે કે જે ખેતરમાં નાખવા માટે યુઝ કરવામાં આવે. જો આ બધું પડ્યું ને અત્યારે આમાં ઉડેલું છે. બાકી જો આ મશીન ચાલુ છે અત્યારે. આ એની કુલિંગ સિસ્ટમ બધી છે. મશીન ચાલુ છે અત્યારે અને મશીન અમારે ટાઈમિંગ ઉપર પણ રાખેલું હોય. જે આ બોક્સમાં પણ હવે ખાતર જ બનાવેલું છે. આમાં ખાતર પડ્યું પણ આ જૂનું ખાતર છે. બાકી જો આખું મશીન છે 24 કલાકમાં. અહીંયા આખો દી ચાલુ જ હોય. એનું કારણ કે લાસ્ટમાં જ્યારે પણ ફાઇનલ ચિકન ખાલી કરવામાં આવે ને ત્યારે બહુ બધું ચિકન ડેથ થાય. એટલે આ બધું પછી આ મશીનમાં નાખવામાં આવે ને આ મશીન છે એનું જે બોઇલિંગ સિસ્ટમ ત્યાં બધું બનાવવામાં આવે. તો અત્યારે જો અહીંયા ચાલુ છે, એનું કામ ચાલુ છે. 10 કલાક અને 14 મિનિટ પછી આ રિસ્ટાર્ટ ખતમ થઈ જાય. ટૂંકમાં આખું જે ખાતર બનવાનું હોય ખાતર બની જાય. 10 કલાક ને 14 મિનિટ પછી આ બધું પૂરું થાય. પછી પાછું આખું નવેસરથી પાછું નવું ચાલુ કરવાનું. અત્યારે જો અહીંયા અમારે છે લોકો સાંજના જવાના, તો એ ચિકનને નાખતા જાય અંદર મશીનમાં લોડ કરતા જાય. એવું નહીં, આપણે પણ કરી દઈએ તો એમાં કંઈ ચિકનને લોડ કરવામાં કંઈ હોય નહીં. આખા એના ફિલ્ટર સિસ્ટમો છે ને આમાં જેટલું મરેગલ હોય બધા ચિકનમાંથી એ લોકો 24 કલાકમાં સમજી લે ને ચોખ્ખું આપણે ખાતર જ સમજી લે. કદાચ જો મારે 1-2 વેરહાઉસમાં જો પડ્યું હોય ને ભાઈ, તો હું તમને બતાવી મોસ્ટ ઓફલી. જો કે અહીંયા પડ્યું એ જ સિસ્ટમમાં બધું ખાતર હોય. આ નીચે ઉડે ને એવું જ ખાતર થઈ જાય. આમાં પડ્યો, આમાં લોડિંગ કરેલું છે. આ બધા પડ્યા ને ખાતર જ બનાવે નાખે આવી રીતના. ને આ ખાતરની ડિમાન્ડ અહીંયા બહુ હોય. તો આ એનું મશીન છે. અહીંયાથી આઉટ થઈ જાય ખાતર બન્યા પછી 24 કલાકે આઉટ કરી નાખીએ. તો આ લોકો આ ખેતરમાં આ ખાતર બહુ નાખે. આ 24 કલાકમાં બનાવેલું છે. એવું નથી કે ભાઈ આમાં કંઈ વાર લાગી હોય. ખાલી 24 કલાક જ થઈ જાય આ બનવામાં. સાંજે ચિકન નાખ્યું અને બીજા દિવસે સાંજે ખાતર બની અને આઉટ થઈ જાય. તમે ડાયરેક્ટ ખેતરમાં નાખી શકો. તો આ છે આ મશીનની મેન ખાસિયત. કારણ કે આપણે ઓલું કે મર્યા પછી ગંધાય. આ મર્યા પછી ગંધાય કે નહીં કંઈ નહીં. જો અહીંયા ચાલુ છે, તમને ખાલી આ દાનું એનું એક ગિયર બોક્સમાંથી દેખાશે. કારણ કે ખોલાય એમ નહીં, અત્યારે ફાયર ચાલુ હોય આઉટસાઇડમાં. એટલે અહીંયાથી નોર્મલ એટલું ફાયર આપેલું હોય. હીટ શેકિંગ એટલે કે હું આને ક્લીન કરી અને ખાતર બનાવે આ રીતના. એવું નથી, આ ખાતર સાવ ચોખ્ખું હોય. જો ધૂળ જેવું જ ખાતર છે બધી. તો આમાં ઘણા કહેતા હોય કે 24 કલાકમાં ચિકનમાંથી થોડું ખાતર બની જાય. ભાઈ એના માટે આપણે ઇન્ડિયામાં પોસિબલ નથી. અહીંયા બધું પોસિબલ થઈ જાય ભાઈ. એનું કારણ કે આની પાસે ટેકનોલોજી છે. અને આજે હું એક જ વસ્તુ કહું કે બધા મને પૂછતા હતા કે ભાઈ ઉનાળામાં ગરમી કેવી છે. તો અત્યારે જોઈ લો કેટલું ટેમ્પરેચર છે. અમારે અત્યારે 1:30 વાગ્યો. જોકે હું તો આજે ખાલી ફ્રીમાં જેમને ફરવા નીકળ્યો, ખાલી રાઉન્ડ મારવા. બાકી આજે તો હું તો હમણાં પાછો જઈને પણ સૂઈ જવાનો.
તો હવે સાંજે પાછું થાય મારે અત્યારે મારે જે અહીંયા બધા લોકો કામ કરે જો આમાં મશીનોનું ક્લિનિંગ ચાલુ છે બધે તે એમાં ઘૂમરો મારે જવાનો ભાઈ ઓલા કે આડાવડા નથી ને બધું બગાડતો બાકી તો બધું હારે જો આ બધા ક્લીન કરી નાખ્યા આ જે રાતના આઉટ કરાવ્યા તો એ લોકો અત્યારે આને ક્લીન કરે છે તો આમાં હોય આ રીતના પતી જાય એટલે ચોખા બનાવી નાખે છે આમ ચલો તમને વેરહાઉસને અંદર થઈને જ લઈ જાવ આજે તો કે ભાઈ ક્લીન કઈ રીતના બનાવ્યું છે આપણે અંદર જ જવા દઈએ આપણી ગાડી આપણે તમે રૂમ પર જાવ તો ગમે એમ થઈને નીકળી જવાનું છે ચાલે તો જોઈ લ્યો આ વેરહાઉસ છે હજી આને વોશ કરવામાં આવશે ક્લીન કરવામાં એટલે કે ધોવામાં આવશે ધોયા પછી અને પાછું બધું આખે જે પ્રોસેસ લાંબી છે બહુ 20 થી 25 દિવસની પ્રોસેસ છે આ બધી અને આમાં જો તમને જે વસ્તુ કહેતો હોય ને તો આ પાણીની સિસ્ટમ અહીંથી પ્રેશર કેટલો રાખવો એડજસ્ટેબલ ફેન છે પછી મેં તમને જે કીધું હતું કે ભાઈ અહીંયા ઉનાળામાં ગરમી કેમ ન પડે તો અહીંયા જે બેક સાઈડમાં 12 મોટા ફેન છે એ ફેન અને આપણે એક ગાડો એટલે કે સમજી લ્યો 10 ફૂટનો ગાડો છે અહીંયા 10 ફૂટનો ગાડો છે ને તો જે હું તમને હવે કહું કે જે આ 10 ફૂટના 1 2 3 4 5 ને 6 60 ફૂટ જેવું જે છે ને આ ગાડો આપણે 10 ફૂટનો તો ગાડો થઈ જતો હોય કદાચ 2 3 4 5 6 7 8 9 10 હા તો 10 ફૂટ આ 50 ફૂટનો જે છે આપણે સમજી લ્યો કે 50-60 ફૂટનો જે આ છે ને એ આખું આનું કુલર છે એટલે અહીંયાનું એ લોકોનું આ ફાર્મ હાઉસનું અને આનું જે કુલિંગ એટલી કુલિંગ ટેમ્પરેચરની એવડી કુલિંગ કરવાની ક્ષમતા છે ને કે જેને આપણે પહોંચી પણ ન શકીએ અને આપણે એસીનું પણ કામ નથી એટલું તો એ હું હવે તમને બતાવું બારોબારથી કે હકીકતમાં કેવું હોય તો જો આ હકીકતમાં સેમ આપણે કુલરની સિસ્ટમ જ છે આખો કુલરની સિસ્ટમ જ છે જે આ બ્લેક કલરનું દેખાય ને અને આ નીચે પાણીની પાઇપ છે ઉપરથી પાણી આવે અને નીચે પાણી વહી જાય તો આવી રીતના બે બાજુ આવડા કુલર મૂકેલા છે જે આ કુલર મૂકેલા છે આ બે કુલર અને ખાલી ઠંડુ કરવાનું મતલબ કે અંદર ગરમ ન રહેવા દઈએ એના માટેનું જ કામ કરે તો મેં કીધું ચલો આ મશીનનું એક અને બે વસ્તુ તમને બતાવી દઉં બાકી મળીશું આપણે ફરી નવા વિડીયોમાં ત્યાં સુધી બધા લોકોને ટેક કેર બાય જય હિન્દ જય શ્રી રામ અને આપણા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો ના ભૂલો બધા લોકો સબસ્ક્રાઈબ કરો ભાઈ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાકી અંજીરનું ઝાડું અમારે જો ફૂલ જોરદાર ફરાઈ ગયો એવું આવશે એટલે ખાવાના જ છે આવવા બધા હવે તો મળીશું બધા લોકો ફરી નવા એક વિડીયોમાં ત્યાં સુધી બધા લોકોને ટેક કેર બાય જય હિન્દ જય શ્રી રામ